આપનું અચાનક પણ આપણી સ્વાગત છે. તો હું તમને ગઈકાલે જે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે કોન્સ્ટેબલનું જે પેપર લેવાયું 15/6/2025 એનું હું તમને મેથ્સ અને રીઝનિંગનું આજે સોલ્યુશન કરીશ. ઓકે, તો ચલો વન બાય વન આપણે ક્વેશ્ચનને ક્લિયર કરીશું. ઓકે, તો અહીંયા તમારે રમેશ 90,000 રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું. તો ભાઈ સ્કૂટર કેટલાનું ખરીદ્યું? 2 છે. રિપેર પાછળ 5,000 રૂપિયા. તો અહીંયા રિપેર પાછળ 5,000. ટ્રાન્સપોર્ટ પાછળ 2,000. તો અહીંયા ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા. સો ટોટલ સ્કૂટર ખરીદ્યું કેટલા હોય? 57. હવે આ સ્કૂટર તેની મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે એટલે 120 છે. એમાં કેટલા લખીશું આપણે? 100. તો ભાઈ અહીંયા ડિજિટલ સમ થી સોલ્વ કરીશું. તો અહીંયા 9 છે કાઢી નાખો. તો અહીંયા 700 એટલે અહીંયા 7 2 ને કેટલું થાય? 3. તો 7 તરી 21 એટલે આનો ડિજિટલ સમ કેટલો થાય? 3. તો આપણે એવો ઓપ્શન ટિક કરીશું કે જેનો ડિજિટલ સમ 3. સો અહીંયા 6 ને 4 10 10 ની 11 12 12 તો ટોટલ એનો ડિજિટલ સમ કેટલો થાય? 3. તો રાઈટ આન્સર કેટલો આવશે? P. તો બીજા બધા ઓપ્શન ચેક કરી લેજો એનો ડિજિટલ સમ 3 થશે નહીં. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે અહીંયા સમજો કે દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર હતી છે. જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર? તો જો દર 1 કલાકે 3 તો પહેલા કેટલું છે? 45 3 48 3 3 લાસ્ટ માં 24. ઓકે, તો કેટલા 15 જવાબ કહીએ છે? 1 2 3 4 5 6 7 10 11 12 13 14 થાય છે. તો ટોટલ 70 પ્લસ કરવા પડશે. તો આનું ટોટલ 8 ને 5 8 ને 5 30 13 ને 14 14 ને 18 ને 7 25 25 36 34 34 9 43 33 ને 9 કેટલા થશે? 43 43 ને 45 45 ને 50 50 58 59 59 ને 4 63 63 કેટલા આવશે? 70 નું 7 22 તો અહીંયા કેટલા આવશે? 22 7 ને 4 11 ને 4 15 15 ને 5 20 20 ને 25 30 36 36 45 55 56 58 54 ને 7 61 61 ને 7 68 ને 7 75 75 ને 8 83 ને 8 83 ને 3 ને 8 99 સો મીન્સ 990 વાળો તમારો જવાબ આવે. તો રાઈટ આન્સર શું આવશે? 990 છે તમારો રાઈટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એમ છે અહીં રાખો. એમ છે કામ કેટલા દિવસમાં કરે છે? 16 દિવસમાં કરી શકે છે. એન એ જ કામ 24 દિવસમાં. એન એ જ કામ કેટલા દિવસમાં કરે છે? 24. તો તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂરું થાય? કામનો લસાઅ કેટલો આવશે? 48. તો 16 તરી 48 24 દૂર. તો તેઓ સાથે મળીને કામ તો 48 કામ 5 ની તાકાતે કરવાનું છે બંને જોડે. સો 5 ચલાવશો તો 5 નો ઓફિસર 9 વાળો આન્સર આવે. એક જ ઓપ્શન છે જેમાં 9 આવશે 9.6 છે એટલે તમારો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો પાડે છે. કોઈ તમને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. કાટકોણ ત્રિકોણ છે ખૂણો 90, બીજો ખૂણો 35 આપ્યું છે તો તમે 90 ની 35 આ કેટલું થાય? 125. સો તમારું આ ટોટલ કેટલો હશે? ત્રીજો ખૂણો કેટલો હશે? 55 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આ બોટની 70 માં વહેતા એટલે કે પ્રવાહની દિશામાં અંતર કાપવાનું છે. તમને ખબર છે ભાઈ આપણે સમય પૂછ્યું છે તો અંતર ભાગ્યા ઝડપ અને પ્રવાહની દિશામાં કાપવો હોય તો બે ઝડપનો સરવાળો. તો 15 ને 5 કેટલું થાય? 20. તો 1 કિલોમીટર એટલે 7 ના અડધા કેટલા થાય? 3.5. તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે? 3.5 છે તમારો રાઈટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
ચલો હવે અહીંયા તમારો આ લસા કાઢવાનું છે અહીંયા ક્વેશ્ચનમાં. ઓકે ચલો 132 198 270 315 396 નો લસા કેટલો? તો જો આને હું લાંબી મેથડથી નહીં કરું તો 132 કઈ રીતે? સો 132 છે તમારે 11 ગુણ્યા 12. તો આપણે પહેલા તો 11 થી કટ થતો હોય એવો ઓપ્શન. તો જો પહેલા 11 થી કયા ઓપ્શન કટ થાય જો અહીંયા હું તમને લખીને બતાવું છું. 41580 58410 14580 અને બીજું કયું છે 58104. તો ચલો 5 ને 4 9 એટલે કે અહીંયા 9 8 ને તો જેનું તફાવત બે 0 અથવા 11 થી આવતો હોય એને આપણે 11 વડે ભાગી શકીએ. તો મી આ આન્સર આવી શકે છે. 5 ને 4 9 એટલે અહીંયા પણ 9 8 ને 1 9 સો આ પણ આન્સર આવી છે કારણ કે 11 કટ થાય છે. 5 ને 6 અને એટલો 8 ને 4 12 તો 12 માંથી 6 જાય તો 26 આ 11 કટ થતો નથી માટે આ આન્સર નહીં. 5 ને 6 અને એટલો 8 ને 4 12 માંથી 6 જાય તો 26 આ પણ 6 તો 11 થી કટ થતો 20 આ પણ આન્સર આવે નહીં. હવે ચલો 12 કઈ તો 4 તરીકે તો 4 કટ થતો એવું જોવા મળે. તો આ બે ઓપ્શનમાં આની પાછળ 80 છે અને આની પાછળ 10 તો 4 ની 4 માં શું છે જો છેલ્લા બે આંકડા 4 ને ભાગી શકાય તો આખી રકમને કેટલા વડે ભાગી શકાય 4 તો હંમેશા 4 કટ થાય છે માટે આ જવાબ આવશે એટલે મીન્સ તમારો E છે તમારો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. एक भाग्या 0.05 સો 1 5 અને ચલો પોઈન્ટ ની પાછળ બે સંખ્યા તો નીચે બે 0 તો 100 કે જતા રહેશે ને ઉપર તો 1/5 ગુણ્યા 100 તો તમારો આન્સર કેટલો આવશે 20 છે તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે જો x y બરાબર 212 x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય કેટલું? જો આ જવાબો છે ને x ના તો હું ઓપ્શન પૂછાવું છું. માન લો કે તમને x y બરાબર કેટલું આપ્યું છે 222 તો માન લો કે x 74 છે તો ભાઈ x એ y નું અડધું તેનો મતલબ શું થાય y x નો ડબલ તો 74 ના ડબલ કેટલા થાય 148. હવે જો સોલ્વ કરો જો 222 આવે તો તમારો ઓપ્શન સાચો છે નહીં તો ખોટું. તો 8 ને 4 12 7 ને 5 12 તો મી 222 ટોટલ આવી જાય. તમારો રાઈટ આન્સર શું હશે 74 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર છે. મેં એને બાય ઓપ્શન કર્યો છે. ઓકે ચલો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા? તો અહીંયા સેમીમાં ટુકડા શોધવાના છે. જ્યારે માપ આપણે 67.5 મીટર આપણે સેમીમાં કે 67.5 એને સેમીમાં ફેરવો તો ગુણ્યા 100 બરાબર. ઓકે હવે પોઈન્ટ સી પોઈન્ટ પર સી એની નીચે 10 આવશે અને આપણે કેટલા ટુકડા બનાવવાના 75 સેમી 1100 ગયો 5 દુ 10 અને 5 કેટલા આવશે 15 ચોક 60 એટલે 15 પંચા 75 તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 90 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા 1849 બસ વર્ગમૂળમાં કેટલા 44 માઈનસ વર્ગમૂળમાં કેટલા છે 73 આનો આપણે વર્ગમૂળ કરજો 9 કોની પાછળ 3 અને 7 એવી સંખ્યાનો વર્ગ કરો તો 4 નો વર્ગ 18 થી પણ 4 પછી કેટલા 20 સો 18 થી 20 થી નાના તો આમાં નાનો આપણો 3 ને આપણે કઈ સંખ્યાનો વર્ગ 4 એટલે 43 9 કોની પાછળ આવે 3 અને 7 તો એવી સંખ્યાનો વર્ગ કરો તો 44 9 કોના 6 અને 6 પછી 7 એટલે 42 તો 44 42 ની મોટા મોટો આંકડો 7 અને કઈ સંખ્યાનો વર્ગ 67 6 કોની પાછળ આવે 4 અને 6 તો એવી સંખ્યાનો વર્ગ કરો કે 8 ની ઉપર ના એટલે 8 ગુણ્યા એટલે 72 સો 73 72 થી મોટા તો મોટો આંકડો 6 અને કઈ સંખ્યા 86 સો આ બેનો સરવાળો કરવાનો છે ભાઈ અહીંયા તમે સમજજો. ઓકે સો તમારે આ ક્વેશ્ચન ની ગણવાનું છે તો ચલો ભાઈ આ 43 ના ઉપર કેટલા થાય 46 42 છે બેજો એટલે કે આમાંથી આ 12 થાય એટલે 43 વધ્યા તો 7 માંથી 3 જાય તો 4 અને 6 માંથી 4 જાય એટલે 2 કેટલું આન્સર આવશે 24 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
5 કિલોમીટર ઉત્તર તરફ, એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ, પછી જમણે વળે છે અને કેટલું કાપે છે 3 કિલોમીટર, તે ફરીથી જમણે વળે છે 5 કિલોમીટર, તો સામસામેના અંતર સરખા હોય, આ 5 છે તો હવે તે શરૂઆતના બિંદુથી ક્યાં છે, તો અહીંયા શરૂઆતનો બિંદુ છે તો આ બાજુ કઈ દિશા હોય, પૂર્વ, અને આ 3 નો ટુકડો છે તો આપણને કેટલો હોય, 3 કિલોમીટર પૂર્વ તરફ, તો આન્સર કયો આવશે, એ છે તમારો રાઈટ આન્સર આવશે. જો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાર મિત્રો એબીસીડી એક લાઈનમાં બેઠા છે, એ બી ની જમણી બાજુ, એ બી ની જમણી બાજુ અને ડી ની ડાબી બાજુ છે, અને કોની છે, એ બી ની જમણી બાજુ અને ડી ની ડાબી બાજુ, સી જમણા છેડા ઉપર છે, તો ડાબી બાજુથી બીજા સ્થાને કોણ, ડાબી બાજુથી બીજા સ્થાને કોણ છે, એ, તો તમારો કરેક્ટ આન્સર શું આવશે, એ છે તમારો રાઈટ આન્સર આવશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને કહ્યું, અહીં એક સ્ત્રી છે, એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને પુરુષે કહ્યું, તે સ્ત્રી એટલે કે આ સ્ત્રી મારી દાદીના, દાદી એટલે કે એના પપ્પા હોય અને એની મમ્મી હોય, બરોબર, એની શું થાય દાદી, તો તે સ્ત્રી એટલે કે આ સ્ત્રી મારી દાદીના એકમાત્ર, જો મારી દાદીના એકમાત્ર દીકરા એટલે મારા પપ્પા, એટલે આના પપ્પા પોતે એકમાત્ર દીકરાની દીકરી છે, તો આ સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરી, મારા પપ્પાની આ શું છે ભાઈ, આ દીકરી છે, તો બંને કયા સંબંધમાં થયા, ભાઈ અને બહેનના સંબંધમાં થયા, તો આ, તો એ સ્ત્રી આવું કર્યા પુરુષ શું થાય, તો શું થાય, બહેન છે, તમારો ક્વેશ્ચન નું શું આવશે, રાઈટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અહીંયા તમારે જે શ્રેણી સોલ્વ કરવાની છે, તો f છે, પછી જે છે, પછી ક્વેશ્ચન માર્ક છે, પછી r છે, અને પછી શું છે, તો જો r માં કેટલા પ્લસ કરો તો b માં આમ નહીં, r s t u એટલે પ્લસ 4 કરો તો b, f માં કેટલા પ્લસ કરો તો f g h i, તો પ્લસ 4 કરો તો g, તો g માં કેટલા પ્લસ કરો 4 જ થતા હશે, તો g j a l m, તો n વાળો જવાબ, તો સ્ટાર્ટિંગ માં n હોય એક જ ઓપ્શન છે n o p. તો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારી પાસે શ્રેણી છે, શું ભાઈ અહીંયા આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ સ્થાને કઈ સંખ્યા આવશે, 0 6 24 120 210, અને અહીંયા શું છે ક્વેશ્ચન, તો ભાઈ જુઓ 24 120 ટૂંકના ઘનની નજીક પડે, તો અહીંયા શું છે, અહીંયા તમે જોશો અહીંયા સાઈન થઈ ગયા છે વચ્ચે, 0 6 24 60 120 અને 210, અને ક્વેશ્ચન, તો આ 60 કોની નજીક પડે, 4 નો ઘન ઓછા 4, 120 5 નો ઘન ઓછા 210 6 નો ઘન ઓછા 6, આ કોણ છે, 3 નો ઘન ઓછા 3, 2 નો ઘન ઓછા 2, 1 નો ઘન ઓછા 1, તો અહીંયા 1 2 3 4 5 6, તો અહીંયા 7 નો ઘન ઓછા 7, તો 7 નો ઘન કેટલો હોય, 343 માંથી 7, તો 13 માંથી 7 જાય તો 6, એટલે પાછળ 6 આવતો એક જ આન્સર છે 336, તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે, 336 છે, એ તમારો રાઈટ આન્સર આવશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ચલો અહીંયા હ્યુમિસ્ટન છે, ભાઈ એને હ્યુમિસ્ટન નો આન્સર શું છે, જે W O A U V Q P. હવે તમને જુઓ આ બાજુ પૂછ્યું છે, એટલે જવાબ ઉપરથી આન્સર આપવાનું છે, અહીંયા H N Q T K P W Q. તો ચલો H માં કેટલા પ્લસ કરો તો જોઈએ, H અને I પ્લસ 2, U માં કેટલા પ્લસ કરો U V એટલે W પ્લસ 2, તો મીન્સ તમને આ બાજુ માઈનસ કરવા પડશે, તો આપણે ચલો n માંથી બે બાજુ કરો, તો અહીંયા L M અને N, બરાબર ને, અહીંયા શું જો તમે n માંથી બે બાદ કરો તો n અને 2, તો અહીંયા કેટલો આવશે, L છે તમારો આન્સર, તો જે ઓપ્શનમાં સેકન્ડ લેટર L હોય એવો જવાબ આવે, તો અહીંયા L એક જ છે, તો B છે તમારો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા શું છે તમારો 45 48 51 21 24 27
પછી અહીંયા ક્વેશ્ચન માર્ક છે, પછી અહીંયા 12 છે ને અહીંયા 15 છે. ઓકે, તમે જુઓ આ ક્વેશ્ચન ને ગણશો અહીંયા સમજો તો અહીંયા 3 3 નું જોડવું છે. 45 માં 3 નું વેલ્યુ 48, 48 માં 3 નું વેલ્યુ અહીંયા આપણે 3 નું જોડવું છે. 21 માં 3 નું વેલ્યુ 24, 24 માં 3 નું 70. એટલે અહીંયા ચલો 12 માં 3 પ્લસ કરે તો આ બાજુ 12 માંથી 3 બાદ થતા હશે. કેટલા જવાબ આવે? 9 છે તમારો રાઈટ આન્સર આવશે. મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા તમારે શું છે? 5 વિદ્યાર્થીઓ નેહા, કિરણ, રિયા, સોહન અને અમિતનું પરિણામ આવે છે. નેહા એ કિરણ કરતા વધુ ગુણ. અહીંયા કોણ છે ભાઈ? નેહા એ કિરણ કરતા વધુ ગુણ પણ રિયા કરતા ઓછા. સો રિયાના બધા છે નેહા કરતા. સોહન એ રિયા કરતા વધુ મેળવે તો સોહન એ રિયા કરતા વધુ મેળવે. અમિત એ કિરણ કરતા ઓછા મેળવે તો મેં કિરણ એ કોના કરતા વધુ મેળવે? અમિત કરતા. તો ભાઈ તમારે આવી સિક્વન્સ ક્યાં છે? તો સોહમ, રિયા, નેહા, કિરણ, અમિત. તો રાઈટ આન્સર શું હશે? બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે અહીંયા 50 નંબરનો ક્વેશ્ચન છે, કદાચ દેખાતું નહીં હોય. તો એક દુકાનદારે 380 માં એક એવી 75 ડીંગલીઓ વેચી. સો ભાઈ અહીંયા તમે સમજો 380 માં 75 ડીંગલીઓ ખરીદી. તો આ ખરીદ કિંમત કેટલી થાય? 380 ગુણ્યા 15. તે ખર્ચે કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવી છે. તો આ જે પડી એને 15% નફાથી વેચવા માંગે છે. તો બે 25 કરી 75, 25 400, 4 9 36, 4 45. તો 55 ગુણ્યા 3, 3 5 15 બરોબર. 3 9 27 285 ગુણ્યા કેટલા કરવાના છે? 115. તો પેલા 285 એની પાછળ ડબલ છે. એકનો નંબર આવશે તે 1 એટલે અહીંયા 285 પ્લસ 5 પછી 25, 5 8 40, 43, 4 5 10 14. સો મીન્સ તમારું જે આ ટોટલ છે 8 ની 4 બાર 12 પાસે 8 નો 2 બે એટલે 12 એટલે કેટલું થશે? 32750. દુકાનમાં ચોરી થવાથી 15 ડીંગલીઓ ગુમાવે છે. એટલે ટોટલ 75 હતી એમાં 15 ખોવાઈ એટલે ચોરી થઈ. તો એ બધી કેટલી? 60 ડીંગલીઓ. બાકી બચેલી બધી ડીંગલીઓને વેચી દે છે. એની ઈચ્છા કરી હતી કે તેટલો નફો અને 75 ડીંગલીઓ માટે ખર્ચેલ કુલ કિંમત પર મેળવી લે. તો દુકાનદારે ડીંગલી ગયા હોય તો જો આટલા પૈસા પાછા વેચવા પાછા આવવા જોઈએ તો 32775 ને આપણે કેટલા ભાગીશું? 60. તો 60 થી ચલાવશો તો પહેલા કેટલું આવશે? 300. અહીંયા કેટલું આવશે? 270. અહીંયા 5 60 ગુણ્યા 4 240. એટલે 54 વાળો જવાબ આવે. તો એક જ ઓપ્શન છે જેમાં 54 આવતો હોય. ડી નંબર ઓપ્શન છે તમારો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા સમજો તમારે હવે આ ચાર્ટ વાળા ક્વેશ્ચન છે. નીચે આપેલ વિગતોની આધારે પ્રશ્ન ક્રમાંક 51 થી 55 નો ઉત્તરો જણાવો. રકમ લાખમાં અને ક્વાર્ટરમાં આપેલી છે. તો પ્રોડક્ટ એ અમદાવાદમાં કેટલી વેચાય, સુરતમાં કેટલી વેચાય, રાજકોટમાં. પ્રોડક્ટ બી અમદાવાદમાં, સુરતમાં એટલે આ ટાઈપની તમને માહિતી આપેલી છે. તો જો તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાસ્તવિક તમામ શહેરો એટલે આપણે આનું ટોટલ લઈશું. તો પહેલું આપણે લઈશું અમદાવાદ. ઓકે ચલો પહેલું અમદાવાદ. તો અમદાવાદમાં પહેલું કેટલું છે? 48, 52, 60, 55, 30, 35, 40, 38, 20, 25, 30, 28, 50, 55, 45 અને 60. એવી રીતે આપણે સુરત. સુરતમાં શું છે? 40, 44, 47, 50, 30, 35, 38, 25, 22, 28, 26, 40, 42, 43 અને 45. આ તમારું સુરત. હવે રાજકોટ. તો રાજકોટમાં કેટલું? 35, 40, 35, 40, 45, 43, 45, 30, 32, 30, 32, 31, 29,
31 29 28 26 28 26 30 32 30 32 35 38 અને 40 42 તો ચલો यहाँ तो थोड़ा आठ में 10 10 का अंदर में पढ़ विस्तार 28 28 में 33 में 41 में 5 41 में 46 46 में 5 51 बराबर 51 5 5 ने 4 9 9 ने 5 14 14 24 25 25 ने 28 ने 31 40 32 40 40 45 45 में 17 टोटल के 52 52 ने 57 57 ने 40 26 સરસ 671 7 ને 4 11 14 ને 3 14 ને 5 19 19 ને 8 27 27 ને 32 34 34 ને 8 43 48 50 50 ને 53 ને 5 56 નો 5 8 ને 4 9 9 ને 4 3 ને 4 17 ને 5 22 22 25 25 28 31 34 34 36 40 46 50 ને 4 588 आपको तक 10 3 3 मिले 15 16 25 ने 38 33 ने 6 39 41 ने 46 ने 46 ने 54 मिले 56 ने 5 5 ने 3 8 ने 4 12 ने 4 16 ने 4 20 23 26 26 ने 29 30 31 32 35 44 ने 3 47 47 ने 4 ઓકે તો આપણે બાજુનું નક્કી લીધા કે આની આગળ જરૂર પડશે તો તમારે અહીં અમદાવાદ કેટલું છે અમદાવાદ છે 671 બરોબર ને અમદાવાદ કેટલું છે ચલો અહીંયા આપણે ટોટલ આ બાજુ લખી દઈએ 671 ટોટલ આનું થાય છે પછી આ ટોટલ કેટલું થાય છે અહીં આપણે અહીંયા 588 ને આ ટોટલ કેટલું થાય છે 556 ઓકે તમામ શહેરોની તમામ યુનિવર્સિટી આવતી છે તો ચલો આ અહીંયા 71 ના 600 છે ચલો હું એવરેજ 600 600 કરી દઉં ભાઈ 71 છે તો બધેમાં 30 30 આપી દઉં તો બધા 600 600 થઈ જાય ને આમાં 30 નાખી દઉં આમાં 30 નાખી દઉં તો બધું 600 600 કરી એટલે 1815 છે તમારો ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે ચલો પહેલો ઓપ્શન પર નાખો ચલો દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ આવક કેટલી થાય તો ચલો હવે ઊભું ટોટલ કરવાનું છે પ્રોડક્ટ એ તો પ્રોડક્ટ એ માં કેટલું છે ભાઈ 48 પછી કેટલું છે 52 60 પછી કેટલું છે 55 પછી કેટલું છે 40 44 47 50 35 40 45 અને 43 so 8 ને 10 15 15 ને 6 19 ને 7 26 26 5 31 ને 5 38 ને 3 49 અને 9 વાળો આન્સર આવશે તો એક જ ઓપ્શન છે જેની પાસે 9 આવતા હોય એ પ્રોડક્ટમાં માટે ડી છે તમારો રાઈટ આન્સર આવશે પણ આપણે ટોટલ પણ કરી લઈએ તો જે કામમાં આવે ઓકે તો ચલો આપણે એ ઓપ્શન ને કરી નાખીએ તો અહીંયા કેટલા 39 ને 10 તો 4 ને 7 7 5 12 12 18 પર 23 27 27 31 35 40 ને 43 સો મીન્સ આ જે ટોટલ છે આ બાજુ વાળું એ કેટલું હશે કે 559 ઓકે ચલો આપણે આની બાજુમાં રાખીશું કોઈ જગ્યાએ જરૂર પડે આપણે તો અપરાનો ઉપયોગ કરીશું ઓકે ચલો હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે દરેક શહેર તમામ પ્રોડક્ટના વેચાણની સુવિધા છે દરેક શહેર તમામ પ્રોડક્ટ દરેક શહેર તો પેલું ટોટલ કેટલું હતું કે 671 અમદાવાદ હવે દરેક છે તમામ પ્રોડક્ટ કેટલી છે ભાઈ આપણી ટોટલ 1 2 3 4 સો ચારે ડિવાઈડ કરવાનું છે ઓકે સો 4 × 4 27 424 31 4 7 28 0 4 7 28 એટલે કે 167.75 સો 167.75 વાળો એક જ જવાબ છે એ ઓપ્શન જો આની આટલે 167.50 છે નહીં 75 માટે રાઈટ આન્સર શું આવશે એ છે તમારો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે જો બધું સોલ્વ નથી કરવાનું જે ચાર્ટ સોલ્વ કરવા જો તમે બધા ઓપ્શન સોલ્વ કરવા જશો
તો ક્યારેય પતશે નહીં. તમારે કયા ઓપ્શનમાં અલગ પડે છે બસ એટલું કરીને છૂટી જાઓ. બરોબર ને? બધું ગણવાનું ક્યારે ગણી લો છો પેપર. ઓકે, સો બસ આટલું જ ગણીને અહીંયા બસ આ આન્સર આવી ગયો. ઓકે, તો ચલો તમને ખૂબ તમને ખબર પડી હશે. ચલો હવે આગળ. હવે દરેક પ્રોડક્ટની તમામ શેરોની વેચાણની સરેરાશ દરેક પ્રોડક્ટ તો પહેલામાં કેટલું ટોટલ હતું? દરેક પ્રોડક્ટ એટલે 559. આપણે એ નું ટોટલ કર્યું તો 559. દરેક પ્રોડક્ટ તમામ શેરો, તો તમામ શેરો ત્રણેય ભાગ હોય. શેરો કેટલા છે? 3. સો 3 × 3 3 × 24 3 છે બધા. એટલે 186 વાળો જો બરાબર. તો 186 વાળા બે છે ભાઈ. 186.33 એ માં પણ છે, 186.33 બી માં પણ છે. એટલે એ બી માંથી આન્સર આવે. બી નું ગણી તો આપણે આ ચલો બી નું ગણો. બી નું કેટલું છે ભાઈ? ટોટલ બી 30 35 40 પછી કેટલું છે? 38 30 35 40 33 33 33 31 અને 29 તો ટોટલ કરો ભાઈ. બરાબર? 4 ટોટલ કેટલી થઈ? 4 ને 4 8 ને 4 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ચલો 8 ને 5 13 ને 3 16 ની પાછી 1 ના 29 29 ને 2 31 ને 9 41 4 ને 3 7 7 ને 10 14 14 ને 17 ને 20 ને 23 ને 26 ને 29 32 32 33 38 ને 400. હવે 401 અને શહેરો કેટલા છે ભાઈ? ટોટલ શહેરો આપણે 3 છે. તો 3 ને ડિવાઈડ કરો તો 3 × 10 3 તરી 9 એટલે 133 વાળો જવાબ આવે ટૂંકમાં. ઓકે, તો જુઓ આ બી નંબરના ઓપ્શનમાં 186.33 બી માં કેટલું છે? 133 પર બી છે તમારો કરેક્ટ આન્સર આવશે. ચલો તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો હવે અહીંયા ધ્યાન આપો. એક છેલ્લા નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ દરેક શહેરોની ચારે પ્રોડક્ટના થયેલા કુલ વેચાણની ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણને ખબર છે કે ભાઈ અમદાવાદનું ટોટલ વધારે આવતું હતું, પછી સુરત અને રાજકોટ. તો અમદાવાદ, સુરત અને રાજકોટ. તો કયો જવાબ આવશે? એ છે તમારો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ચલો એક હવે આ છે તમારે તત્વ ઉપર સ્ક્રીનની છે. ઓકે, તો ચલો તત્વ લખવું પડશે પહેલા. પછી આપણે ન જાઓ તો તની 1 2 3 4 તો ન આવે છે એટલે પ્લસ 4 થાય છે. તો આપણે 6 માં પણ આગળ આવું તો 6 માં પ્લસ 4 થાય. 1 2 3 4 એટલે પેલું 6 આવે. 6 એક જ ઓપ્શન છે, બે ઓપ્શન છે A અને D. હવે જો લાસ્ટ માં દ થી પ તો દ ને ગણ 1 2 3 4 4 પહેલા F આવે છે. તો એટલે જ થી પ્લસ કરો 1 2 3 4 લેટ જાઓ. સો 6 અને ડ તો એ ઓપ્શન છે તમારો રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચન ઈઝી હતો, તમને ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક ચોરસ કાગળની ભાઈ એ ચોરસ કાગળ છે. પહેલા એને અડધો ઊભો ભાગ એટલે કે આ બાજુની ભાગ પર અડધો, પછી અડધો આડો ભાગ એટલે કે આ બાજુ ભાગ. તો અને વારેલા કાગળની બરોબર અહીંયા વર્તુળ દોરો. તો ખુલ્લો કાગળમાં કેટલા વર્તુળ? શું મેં વારે તો આ બાજુ કરી એટલે કે આ બાજુ વર્તુળ દેખાશે. આ પેપર કટિંગ અને ફોલ્ડિંગ નો હવે મેં આમ છેલ્લે વારે તો આ બાજુ એટલે બંને બાજુ વર્તુળ, તો ટોટલ કેટલા વર્તુળ દેખાશે? આવા 4 વર્તુળ છે તમને દેખાશે. તો આપણે એકદમ ઈઝી ક્વેશ્ચન આવો. ચલો ક્વેશ્ચન ચાલો. હવે અહીંયા તમારું છે 500 ને 700. તો તમે જો વર્ગ આવડતા તો ખબર પડે 23 નો વર્ગ કેટલો આવે અહીંયા સમજો. 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625 અને 26 નો વર્ગ 614. તો ટોટલ 500 અને 700 ની વચ્ચે સંપૂર્ણ વર્ગની સંખ્યા કેટલી આવશે? 4. ઓકે, આપણે એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. ચાલો હવે ગીતાની ઉંમર કેટલી છે? 20. જ્યારે મીતાની ઉંમર કેટલી છે? 40. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમર ગુણોત્તર 1 જેમ. તો માનો ઓપ્શન ટુ થાવ તો 10 વર્ષ પહેલા.
તો એમનો ગુણોત્તર કેટલો થાય છે 1:3. આવું કયા ઓપ્શનમાં થાય છે? એ નંબરના ઓપ્શન. તો એ છે તમારો રાઈટ આન્સર આવશે. ચલો હવે અહીંયા જુઓ ભાઈ, તમને ઘાતમાં 2 ની 13 ઘાત, 3 ની 11 ઘાત, 2 ની 11, તમે સંખ્યા કશું કટ થતું નથી. તો ભાઈ 4 છે કેટલાની ઘાત થાય? 2 ની 2 ઘાત. 16 છે કેટલાની ઘાત થાય? 2 ની 4 ઘાત. અને 128 કેટલાની ઘાત થાય? 2 ની 7 ઘાત. તો 7 ની 4 11, 11 ને 2 એટલે 2 ની 13 ઘાત હોય એવું ઉપર જવાબ આવે. તો એક જ એવો ઓપ્શન છે સી. સી માં શું આવશે? 2 ની 13 ઘાત છે તમારો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 16 લીટર છે અને કેટલા ટકા કરવાના છે? 15%. ઓકે, તો ચલો 5 એક કટ કરો તો 5 તરી 15, 5 એક કેટલું આવશે? 20. તો 24 16. અને અહીંયા કેટલું આવશે? અહીંયા 4 5 20. ઓકે, 16 ગુણ્યા 15 બરાબર 5 તરી 15 અને 5 કેટલા આયા? 20. બરોબર ને? 16 લીટરના કેટલા ટકા કરવાના છે? 15%. ઓકે, ક્લિયર છે? તો કેટલું આવે? 12. હવે 12 વાગે કેટલા કરવાના? 5. 4 તરી 5 તો 5 દૂ 10 અને 5 ચોક 20 એટલે કેટલું? 2.4 છે તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. સો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ તમારે 1 છે, 5 છે, 9 છે, પછી કેટલા છે? 15, 25, 37 અને 49. આ શ્રેણીમાં કયું આપણું ખોટું છે તમે સમજો છો કે 1 છે 1 નો વર્ગ છે, 9 છે 1 નો વર્ગ છે 3 નો વર્ગ, 25 છે 1 નો વર્ગ છે 5 નો વર્ગ અને 49 1 નો વર્ગ છે 7. એટલે આ તો બધા વાક્યો ઓકે છે સિક્વન્સમાં, એક પછી એક છોડી દીધું એટલે 1 3 5 7 બરોબર. તો આ 5 કેવી રીતે બને? તો 2 નો વર્ગ વત્તા 15 કેવી રીતે બને? 4 નો વર્ગ ઓછા 37 કેવી રીતે? 6 નો વર્ગ વત્તા. સો મીન્સ અહીંયા વર્ગ પ્લસ 1 છે, અહીંયા વર્ગ પ્લસ 1 પણ અહીંયા શું છે? વર્ગ માઈનસ 1. સો માટે 15 છે તમારો આંકડો શું છે ભાઈ? ખોટો છે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ તમારે જે આ દાખલો છે તમારે ડિજિટલ સમથી કરવો પડશે. આ તમને ગુણાકાર કરવાનું કહેતો નથી. તો ચલો હવે અહીંયા આપણે જેનું ટોટલ 9 થતું એક ના. સો 8 ને 9, 5 ને 4 9 એટલે 3 નું કેટલા વધે? 6 પહેલા. ઓકે, પછી અહીંયા 5 ને 2 7, 7 ને 6 13 એટલે કે કેટલા થાય? આપણું 4 એટલે 4 શું 24. 24 એટલે કે જેનું ડિજિટલ 6 થાય તમારો રાઈટ આન્સર આવશે. બરોબર ને? ક્લિયર છે ભાઈ? જો 8 8 મે શું કર્યું? 8 ને 9 ભાગે 5 ને 4 9 એટલે 3 ને 2 કેટલા થાય? 3 ને 2 5. પછી આ 5 ને 2 7, 7 ને 6 1 એટલે કે 4 6 ચોક 24 એટલે ટોટલ 7. તો જેનું ટોટલ 7 થાય એટલે જે દશમ આપણો જવાબ આવશે. ચલો 5 ને 2 7, 7 ને 2 9. ઓકે, ચલો પછી 8 ને 9 લઈ તો 5 ને 2 7, 7 ને 3 10, 10 ને કેટલું થયું ભાઈ? 11. ઓકે, બરાબર છે? ચલો એક નદીમાં તો કઈ યોજના માં કયો યાદ રાખજો નીચે નથી શું છે ઉપર તો પૂછું દેખાય છે 63 54 20 ગુણ્યા કેટલા 625. આનો આપણે ડિજિટલ સમ કરવાનો. ઓકે, તો ચલો જેનું ઉપર 7 થઈ ગયા 5 ને 4 9 બરાબર. પછી અહીંયા 8 ને કેટલું થયું? 9. તો 3 ને 2 કેટલું હોય? 5. ઓકે, આ તો પેલામાં મેં મિસ્ટેક કરી દઈએ કે 6 આવતા. ઓકે, ચલો 5 ને 2 7, 7 ને 6 13 એટલે કે કેટલું છે ડિજિટલ 7 5 24 એટલે જેનું ડિજિટલ સમ 2 આવે તમારો રાઈટ આન્સર આવશે. તો ચલો 5 5 ને 2 7, 7 ને 2 9 જેનો ટોટલ ને કાઢી નાખીએ છીએ આપણે. તો 8 ને 9 આપણ જે કર્યું 5 ને 2 7, 7 ને 3 10, 10 થી 11 11 પહેલાનું 11 એટલે 11 નું ડિજિટલ સમ કેટલો થાય? 2. તો તમારો રાઈટ આન્સર શું આવશે? એ છે તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર. બીજામાં ડિજિટલ સમ 2 નથી થતો એ તમે ચેક કરી લેજો. ઓકે, ચલો હવે આ ક્વેશ્ચન a plus b ની સરેરાશ આવક 6500 ટોટલ કેટલું હોય? 3000. b અને c ની સરેરાશ આવક કેટલી છે? 7200 7,914 અને 14500. b આપણે શું છે હવે? a plus c ની માસિક 8750 એટલે 8 ના ડબલ 16 અને એટલા 15 એટલે 17500 એ થશે. તો તમે ટોટલ કરો શું? 4 ને 4 8 ને 7 15 એટલે 45000. પણ અહીંયા 2 a છે 2 b છે 2 c. તો તમે બે કોમન કાઢો અહીંયા શું આવશે? a b c
તો ભાઈ a plus b plus c કેટલું આવે આ બે પેલી બાજુ છે ગુણ્યા 45000 ના અડધા કેટલા થાય 22500 હવે તમારે a ની માસી કાઢો તો b અને c ની કાઢો b અને c ની કેટલી છે 14500 સો રાઈટ આન્સર કેટલો આવશે 8000 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો હવે ત્રણ યુવતીઓની સરેરાશ ઉંમર 43 છે તો ટોટલ કેટલું થાય 43 ગુણ્યા 3 સરેરાશ આપણે ત્રણ યુવતીઓ તો ટોટલ કાઢા કેટલા વેલ્યુ છે 8 ની 6 14 ની 4 18 આપણે કેટલા સૌથી નાની યુવતી એટલે 4 ની વેલ્યુ શોધવાની છે સો 3 6 ગડા 6 7 42 તો 7 4 કેટલું 28 છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન D અને C એક વ્યવસાયમાં 3/2 ના ગુણોત્તરમાં રોકાણ કરે જો કુલ નફાના 5% દાન એટલે 100 માંથી 5% દાનમાં એટલે 95 સો 95 રૂપિયા 3/2 ના પ્રમાણમાં વેચી તો 5 કેટલા આવશે 19 19 પરી 57 સો 969 છેદમાં 57 ની છે તો આપણે કેટલાની છે તો 95 ની વેલ્યુ કેટલી હવે આ જે 95 આ એ પાછી કેટલાની વેલ્યુ છે 95 ની તો આપણે કેટલાની વેલ્યુ શોધવાની ફક્ત 100 ની વેલ્યુ શોધવાની છે તો 95 95 લઈ આવે તો ચલો આપણે અહીંયા કેટલા કરશું 19 તરી 17 19 55 19 એકાઈ તો 3 કટ કરશું તો કેટલું આવશે 17 તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 17 શું છે તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટોપ એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું તારા જન્મ સમયનું તારી વર્તમાન ઉંમર કેટલો જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા ચલો પહેલા તો આ જવાબો 5 વર્ષ પહેલા આપે છે ભત્રીજાના તો આપણે પહેલા 5 વર્ષ નાખી દઈએ એટલે કે હાલની ઉંમર ભત્રીજાને ઓપ્શન કહીએ તો 16 ની 5 21 18 ની 5 કેટલું થાય 23 અને 20 ની 5 કેટલું થાય 25 સો આ હાલની ઉંમર થઈ કોની ભત્રીજાની તો જો એક કાકાએ તેના ભત્રીજા તારા જન્મ સમયનું તારી વર્તમાન ઉંમર ચલો માન લો કે અહીંયા કાકા અને અહીંયા ભત્રીજો હું એક એક ઓપ્શન ને ડીલ કરું છું અહીંયા સમજો પહેલા હું માનો એ ઓપ્શન માનો જ્યારે ભત્રીજો જન્મ એટલે એની ઉંમર 0 હોય તો કાકાની ઉંમર એની વર્તમાન ઉંમર જેટલી કોણ એના જન્મ સમય તો એની વર્તમાન ઉંમર હાલ કેટલી છે 20 તો એ વખતે આ જન્મ્યો ત્યારે કાકાની ઉંમર એની વર્તમાન ઉંમર એટલે કે વર્તમાન ઉંમર ભત્રીજા કેટલી 20 તો કાકાની એ વખતે 20 હતી જો કાકાની ઉંમર અત્યારે 40 હોય હવે અત્યારે 40 હોય તો આમાં કેટલા પ્લસ કર્યા 20 આમાં ભત્રીજો અત્યારે કેટલા વર્ષનો હોય 20 વર્ષનો હોય હવે હું બાય ઓપ્શન કરું તો 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હતી તો આમાંથી 5 બાદ કરી નાખું તો ભત્રીજો 5 વર્ષ પહેલા કેટલો હોય ભાઈ એટલે 20 માં આપણે પ્લસ 5 કરે એટલે 15 વર્ષ જવાબ આવે તો રાઈટ આન્સર કેટલો આવશે 15 છે તમારા ક્વેશ્ચન નું કરેક્ટ આન્સર આવશે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન આ તો આપણે ક્વેશ્ચન ઘણી કાઢ્યો ઓકે ફરીથી ક્વેશ્ચન આવ્યો છે સો મે આપણે આગળ ડીલ કરી લીધું આ ક્વેશ્ચન ઓકે ચલો હવે ભાઈ 450 ના 58% માઈનસ 250 ના ક્વેશ્ચન માર્ક ટકા બરાબર કેટલું આપી શકે તમને 181 તો કેટલી કિલો ઉપયોગ 9 આ ચલો 5 નો 9 તો 5 9 45 5 10 બે કટ કરતા કેટલો છે સો આ કેટલો છે 9 9 81 9 2 18 ને આટલા 26 261 આ કેટલો છે તો 5 5 25 ને 5 નું 10 તો જો અહીંયા 181 જવાબ લાવું છું તો પહેલા 261 માંથી 181 કાઢીએ બરાબર ને અહીંયા સમજો કે અહીંયા કેટલું લાવવાનું છે આપણે 80 એટલે કે 1 માં 16 માંથી આડજો તો સો મીન્સ અહીંયા હું જે ગણતરી કરું એનું ટોટલ કેટલું હોવું જોઈએ 80 તો ચલો મારે 80 લાવો તો 5 ને કેટલાય ગુણો તો 80 થાય 16 તો મીન્સ મારે અહીંયા 16 લાવવા પડશે પણ મારે નીચે 2 છે તો 2 કટ થઈને 16 આવે એવો જવાબ આવે તો 32 છે તો હું અહીંયા જો 32 મૂકું તો 2 એને કટ કરશે અહીંયા 16 તો 16 85 એટલે આપણે 80 લાવવાના છે એવું કયા ઓપ્શનમાં સેટ થાય છે બી નંબરના ઓપ્શનમાં સેટ થાય છે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી છે જો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન A ની આવક B ના 60 અને B ની આવક C ના 80 માનો C 100
બી ની આવક સી ના 80% 80 અને એ આના 60%, 80 ના 60% કાઢશો તમે તો કેટલું આવશે 48. તો સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી થાય? તો આ 48 એ 100 ના કેટલા ટકા કહેવાય? 48% જ કહેવાય. તો માટે રાઈટ આન્સર કેટલો આવશે? 48% છે તમારો રાઈટ આન્સર આવશે. હું બધો નેક્સ્ટ ક્વેશ્ચન કરું. ચાલો ભાઈ સાદા વ્યાજે 8 વર્ષનો પૈસા મળતા માનો 100 રૂપિયા છે, 8 વર્ષમાં ગુણ્યા એટલે કે 200. તો અહીંયા વ્યાજ કેટલું મળ્યું? 100. કેટલા વર્ષમાંથી મૂળ રકમ ના 5 ગણા એટલે મૂળ રકમ શું હતી? હવે 5 ગણા કરવા એટલે 500. તો અહીંયા વ્યાજ કેટલું થાય? 400. તો 100 રૂપિયા વ્યાજ કમાતા 8 વર્ષ લાગે, તો 400 રૂપિયા કમાતા તો 8 ચોક 32 વર્ષ લાગે. પણ કેટલા વર્ષ લાગે? 32. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો હું ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે બે એમનું શું છે? ચાર્ટ જોશે. આપણા ટાઈપિસ્ટ છે, આડાવડી ક્વેશ્ચન કરાવે એવું લાગે છે. ઓકે, આનો ચાર્ટ જોશે. બે આ ચાર્ટ વાળો ક્વેશ્ચન છે. પ્રથમ 5 મહિનામાં જાન્યુઆરીમાં થયેલા વરસાદની સાથે તો જેમ મેં ટાઈપ કરવા આવ્યું એટલે લગભગ આડાવડી સિક્વન્સમાં કરી દીધા એટલે કે ઓકે તો કશું ચલો. હવે એક ક્વેશ્ચન વચ્ચે પાછળ આવશે તો આપણે એમાં લઈ લઈશું બરાબર. વરસાદ વાળો ચલો. એક વિમાન 600 કિલોમીટરની ઝડપે ઉડી ગઈ. તે સવારે 10 વાગે ઉડાન ભરે છે. કેટલા વાગે ભરે છે? સવારના 10 વાગે ઉડાન ભરે છે. તો ચલો વિમાન 10 વાગે અહીંયા ઉડાન ભરે છે અને 11:30 ત્યાં જાય છે. અને કેટલી સ્પીડ છે ભાઈ? 600. તો 1 કલાકમાં 600 કાપે તો 1.5 કલાકમાં કેટલું કાપે ભાઈ? 900 કાપે. હવે 11:30 વાગે 1 કલાકનો વિરામ કરે એટલે 11:30 થી 12:30 વિરામ કરે એટલે અહીંયા જીનો મુસાફરી કરે છે. પછી 12:30 ઉપડે છે અને 2 વાગે પહોંચે. તો 12:30 થી એટલે 1 એટલે અડધો કલાક એ 1.5 કલાક. તો અહીંયા પણ કેટલું કાપશે? 900. તો એટલે ટોટલ અંતર કેટલું કાપ્યું ભાઈ? તો જો વિમાન ઝડપમાં કોઈ ફેરફાર તો વિમાને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો કેટલું કાપ્યું હશે ભાઈ? 1800 છે તમારો ક્વેશ્ચન નો શું આવશે? રાઈટ આન્સર. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે અહીંયા 13 ની 3 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત તો નીચે કેટલા છે? 32. ઓકે, તો તમને ખબર છે 3 નો ઘન કેટલો થાય? 21 બરાબર. અહીંયા 8 ગુણ્યા 8 ગુણ્યા અહીંયા કેટલા મૂકો? 32. 8 ચોક કેટલા? 32. તો 4 દુ તો 8 દુ 100. તો મીન્સ તમારે ગુણાકાર કરવો પડશે. તો 2197 બરાબર ને? હા ચલો આપણે કામ કરો કે આનો ડિજિટલ સમ લઈ લેશું તો પણ ચાલશે. બાકી ગુણાકાર કરજો 9 ઘટાડી દો 7 નો 2 9 એટલે અહીંયા કેટલો વધ્યો? ડિજિટલ સમ 8 દુ 100 100 એટલે અહીંયા 7. તો જેનું ટોટલ 7 થાય એ ગણો છો. ચલો એવું ડિજિટલ કરો જેનું 7 ટોટલ. ઓકે, તો ચલો આપણે 5 ને 3 8 8 એકનું 6 ને 2 8 એટલે આ જવાબ. 5 ને 3 8 8 એકનું 5 ને 2 7 5 એટલે 7 ટોટલ સમ થાય છે. બી નંબરના ઓપ્શનમાં થાય છે. તો બી છે તમારો કરેક્ટ આન્સર. આ ડિજિટલ સમથી સોલ્વ કરો છો. તમારે આ સોલ્વ પડશે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ડિજિટલ સમનું મહત્વ વધારે છે. જ્યાં શું કે આન્સર આપવા માટે ગણતરી વધારે હોય ત્યાં આપણે ડિજિટલ સમનો ઉપયોગ કરીએ છીએ. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે આ તમારે જુઓ પેલા વરસાદ વાળા ક્વેશ્ચન હતા એ હવે ઓકે. ચલો હવે હું પેમેન્ટ ડિસ્પ્લે. ચલો વર્ષના પ્રથમ 6 મહિનાનો સરેરાશ વરસાદ 3 સેમી ગણો તો સરેરાશ 6 છે તો 6 તરી. તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ? તો આ 5 મહિના ચલો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે. તો આપણે જાન્યુઆરીમાં કેટલો છે? 5, ફેબ્રુઆરીમાં 2, પહેલામાં 0.5, પછી કેટલો છે? 1.5 અને પછી કેટલો છે? 8. તો તમે આ ટોટલ કરશો 5 6 ને 2 8 8 9 એટલે 17. સો આ બેનો ડિફરન્સ કેટલો? 18 માંથી 17 જાય તો જૂનમાં કેટલો વરસાદ પડ્યો હોય? 1 સેમી વરસાદ પડ્યો હશે. તો તમારો સી છે તમારો રાઈટ આન્સર. ઓકે, બીજું પ્રથમ 5 મહિનાનો સરેરાશ માસિક વરસાદ કેટલો? ચલો 5 મહિનાનો ટોટલ કેટલો? આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે 17. હવે 5 મહિનાનો સરેરાશ તો 5 વાર ગણો 5 તરી 5 24 તો કેટલું આવશે? 3.4 સેમી છે તમારો રાઈટ આન્સર આવશે. ઓકે, પછી પ્રથમ 5 મહિનામાં સૌથી સૂકું તો સૌથી સૂકું એટલે 0.5 અને સૌથી ભીનું એટલે કે 8
કેટલા ટકાનો વધારો? તો 0.5 થી 8 થાય એટલે વધારો કેટલાનો આવે? 7.5 નો વધારો. શાના પર આવ્યો? 0.5 પર ટકા. એના માટે ગુણ્યા એટલે 100 point થી point ઉડી જશે. 5 કટ કરશો તો 15. સો કેટલું આવશે ભાઈ? 1500% છે. તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ઓકે, તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 મહિનાઓ જૂન, જુલાઈ, ઓગસ્ટ વરસાદ પ્રથમ 5 મહિનાના કુલ વરસાદ કરતા 25% વધારે. તો ચલો આગળ 17 હતું, 25% વધારે એટલે કે 125/100. તો વર્ષના પ્રથમ 8 મહિનાનો સંયુક્ત વરસાદ કેટલો હતો? તો બસ તમને ગણતરી કરવાની છે. તો 25 × 5 125, 25 × 100. તો 17 × 5 85, 85/4. એટલે 21.25 વાળો આન્સર આવશે. તો કયો આન્સર આવશે? 21.25 છે તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ રમેશે 28,000 થી ધંધો શરૂ કર્યો. રમેશ 28,000 થી ધંધો શરૂ કરે છે. ત્યારબાદ મહેશ 42,000 થી ધંધો શરૂ કરે છે. અને તેની સાથે જોડે ત્યારબાદ એટલે મહેશ તો પોતે 12 મહિના સુધી રાખે. જો ભાઈ રમેશ 28,000 થી ધંધો શરૂ, ત્યારબાદ મહેશ મહેશ ક્યાં વચ્ચેથી આવ્યો છે? રમેશે પહેલા ધંધો શરૂ કર્યો તો શરૂઆતથી એન્ડ સુધી રમેશ ધંધામાં હતો, પણ વચ્ચેથી મહેશ આવ્યો. જો વર્ષના તે નફો સમાન રીતે એટલે કે આટલા પ્રમાણ કેટલું હોવું જોઈએ ભાઈ? 1:1 નફાનું પ્રમાણ આવવું જોઈએ. તો તમને ખબર છે ભાઈ નફાનું પ્રમાણ એટલે કે મૂડી ગુણ્યા સમય. એટલે અહીંયા આપણે ટાઈમને ગુણવાનો છે. તો ચલો આપણે પહેલા આનું પ્રમાણ લઈ લઈએ 0.0 તો 7×28 બરાબર ને? એટલે 14 સોરી 14 કરું 14×28 ને 14 કેટલું થાય? 42. ઓકે હવે અહીંયા ધ્યાન આપો કે તમારે શું કરવાનું છે કે તમારે આપણે એક એક ઓપ્શનને પુટ કરીને જુઓ કે અહીંયા કયા ઓપ્શનમાં છો. આ તો 12 મહિનાની છે તો 12 દૂર તો આ તો પૂરેપૂરું રહેશે 12 મહિના એટલે અહીંયા તો 12 ગુણાશે. તો ચલો હવે 12 દૂ 24 એટલે અહીંયા 24 આયા તો આપણે પ્રમાણ સરખું કરજો. આ તો શરૂઆતથી એના સુધી હતું એટલે 12 મહિના તો 12 દૂ 24. હવે જો મારે પ્રમાણ 1:1 લાવવું છે તો અહીંયા કેટલા લાવવા પડે? 24 જ લાવવા તો 24 એટલે શું આવે? 1:1 આવે. તો ચલો હું અહીંયા 12 માં એટલે 3 ને કેટલાય ગુણું કે 24 આવે તો કેટલાય ગુણવું પડે? 8 એટલે આ 8 મહિના અંદર રહ્યો હોય તો ટોટલ પેલા 12 મહિના તો આ 8 મહિના અંદર રહ્યો તો કેટલા મહિના પછી લેટ આવ્યો હોય? 4 મહિના પછી લેટ હોય. કેટલા મહિના પછી જોડાયો હશે? તો 4 મહિના પછી જોડાયો હશે. ચલો હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાય. પાણીથી પૂરી એટલે 15 ડોલથી એક આખી ટાંકી ભરાય. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લીટર પાણી. તો ચલો ટોટલ ટાંકો કેટલા લીટરનો થાય? 15 ડોલ અને દરેક ડોલમાં કેટલું લીટર પાણી છે? 12 એટલે આખો ટોટલ ટાંકો હોય. જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા પાણી કેટલી ડોલ હોય? તો 10 લીટર હોય. તો ચલો 5 × 15 5 × 10 2 × 12 તો કેટલી ડોલો જોશે ભાઈ? ટોટલ 18 ડોલો જોશે. હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ખાતરની એક થેલીનું વજન 60 કિલો છે. તેમાં 25% નાઇટ્રોજન છે. તો આમાં 25% ની ફ્રેક્શન વેલ્યુ 1/4 આવે પણ આમાં 100% પર છે. 25 ચોક 100 4 કટ કરશો તો કેટલું થાય? 15. તો થેલીમાં કેટલા ગ્રામ? બરાબર ને? હવે અહીંયા ધ્યાન આપજો પહેલા ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરવામાં અહીંયા 15 ડિગ્રી ના કરી દેના. ચલો આ છે તમને કિલો આપી એમાં 25% નાઇટ્રોજન છે પણ અહીંયા ગ્રામ પૂછે છે. આ જવાબ આવે ને 15 કિલો આવે તો 1 કિલો એટલે 1000 ગ્રામ તો 15 કિલો એટલે ગુણ્યા 1000 કરવા પડશે ભાઈ. તો જવાબ કેટલો આવશે ભાઈ? 15000 છે તમારો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક રકમનો 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજનો તફાવત 781.25 રકમ કેટલી? તો આપણે બસ ડિફરન્સ બરાબર સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર ખબર હોવું જોઈએ. ડિફરન્સ એટલે કે તફાવત શું હોય છે ભાઈ? PR/100 નો સ્ક્વેર. આ 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના તફાવતનું સૂત્ર. તો અહીંયા કેટલું છે ભાઈ? 781.25 એટલે નીચે કેટલા આવશે ભાઈ? 100. P શોધવાનું છે. નહીં આપણે 12.5 બરોબર ને 12.5% ના દરે બરોબર ને
એટલે 12.5% ના દરેક એની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે? ચલો અહીંયા ધ્યાન આપો 12.5%, એટલે આપણે લખો કે અહીંયા 125, નીચે કેટલા આવશે? 10. 12.5 અહીંયા કેટલા આવશે? અને એનો આપણે શું લખીએ? બરાબર. ક્લિયર છે? 12.5%. ટકા આપેલા છે તો આપણે આ લખ્યું નીચે 100. ઓકે ચલો, અને પોઈન્ટ પહોંચના મેં 10 તો 25 5 125 25 100. બરાબર. પછી અહીંયા 5 દુ 10 એટલે કેટલું આવશે ભાઈ? 1/8 આવશે. તો ચલો હવે અહીંયા સમજો આ 78 125 4 દુ 8 એટલે કે 64 આવશે. તો ભાઈ 64 આ બાજુ આવશે અને નીચે કેટલા છે? 100 બરાબર કેટલો આવશે? 2 આવશે. તો ચલો હું 25 से कट कर दूंगा तो 25 ચોક કેટલો આવે? 100 અને આને 25 से कट કરો 78 125 અને ભાગ્યા કેટલા કરો ભાઈ? 25. તો અહીંયા કેટલું હશે? 25 તરી 75 25 1 26 100 25 50 25 125. તો મીન્સ અહીંયા કેટલું આવ્યું? 31 25. અહીં ચારે કેટલું હશે? 31 25 ગુણ્યા 100. તો ભાઈ અહીંયા જોયું 16 તરી 48 થાય. 16 તરી 48 એટલે 50,000 ની આસપાસ જવાબ આવે. તો કયો આવશે? બી છે તમારો ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? ધ રાઈટ આન્સર. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. A અને B x કામ 5 દિવસમાં, એટલે x એટલે કામની વેલ્યુ છે કે 5 દિવસ. B અને C x જ કામ એટલે 30 કામ. B અને C 30 કામ 7 દિવસ. અને A અને C x કામ એટલે 4 દિવસમાં કરે. તો A B અને C એકલો કરે તો સૌથી વધુ સમય કોને લેશે? તો ચલો આપણે આનો લસા લેવાનું છે. તો 5 ચોક 20 20 અને 7 માં કશું કોમન લસા 140 આવશે. તો ચલો 5 દુ 10 5 8 40 140 આ કેટલો છે? 20 અને અહીંયા 4 કટ કરશું તો અહીંયા કેટલું આવશે? 4 તરી 12 બરાબર ને? 140 અને 4 5 20. ઓકે હવે અહીંયા ધ્યાન આપો, તમારે બધા જોડે જોડે તાકાત છે તો પહેલા એક એકની તાકાત કાઢવી પડશે. ભાઈ અહીંયા સમજો તો આપણે પહેલા આની અડધી તાકાત કરી દો. તો આ કેટલું છે? 8 ની 5 13 3 ને 2 5 5 ને 2 7 7 ની 8 તો 83 ના અડધી. બરાબર એટલે કે આ કોની વેલ્યુ આવી ગયું? a b c ની વેલ્યુ. ઓકે તો ચલો હવે એક એકની તાકાત કાઢવી પડશે. તો a ની તાકાત સો 83 છેદમાં 2. હવે મારે a ની તાકાત કાઢવી તો b અને c ની વાત કરી પછી કેટલા વાત કરવાની છે? 20. એટલે તમારે b ની તાકાત કાઢવી હોય તો 83 છેદમાં 2. b ની કાઢવી તો a અને c એટલે 35 બાદ કરવા પડશે. અને અહીંયા c ની તાકાત કાઢવી હોય તો 83 છેદમાં 2 અને કોની a b. તો 20 દુ 40 83 માઈનસ 4 0 બરાબર. એટલે સોરી અહીંયા 3 આવશે. 8 માંથી 4 જાય તો કેટલા? 43. પછી અહીંયા કેટલું આવશે? 35 દુ 70 એટલે 83 માંથી 70 જાય એટલે કેટલા આવશે? 13 28 દુ 56 તો 83 માંથી કેટલા કાઢવાના? 56 તો 7 27 એટલે 27. તો ભાઈ જેને તો એટલો બધો સૌથી વધુ જો જેની તાકાત સૌથી ઓછી હોય એને વધારે સમય લાગે. તો આની 43 તાકાત છે, આની 13 તાકાત છે, આની 70. તો સૌથી ઓછી તાકાત કોની છે? B ની. તો સૌથી વધારે સમય કોણ લેશે? ભાઈ B છે તમારો સૌથી વધારે સમય લેશે. મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે આ તમારું શું છે? ચાર્ટનું ક્વેશ્ચન છે. એક કોલેજમાં 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નીચે આપેલા આલેખના આધારે પ્રશ્ન ક્રમાંક 1 થી 25 ના ઉત્તરો જણાવો. હવે ભાઈ અહીંયા દેખો પેલા તો જુઓ દરેક ઓપ્શન સોલ્વ નથી કરવાનો. અહીંયા વિજ્ઞાનમાં 500 500 છે એને સોલ્વ નથી કરવાનો. વાણિજ્યમાં 400 400 છે એને સોલ્વ નથી કરવાનો. આપણે કલાને ટાર્ગેટ કરો. ચલો કલા. તો કલામાં 30% કેટલા વિદ્યાર્થીઓ? ચલો કલામાં 30% એટલે ટોટલ 2000 વિદ્યાર્થીઓ છે. અહીંયા સમજો ટોટલ 2000 છે. એમાં કલામાં 30% એટલે કેટલી વેલ્યુ આવે? 600 કલા. તો મીન્સ 600 વાળા બે છે A અને B. તો હવે કાયદો સોલ્વ કરો તો કાયદામાં કેટલા છે? 15%. સો 2000 ના તમે 15% કાઢો ભાઈ તો કેટલા આવ્યા? 300. તો 600 અને 300 વાળું જવાબ આવે. તો 600 કલા અને કાયદો 300 એટલે કે D છે તમારો શું આવશે? રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમે ઝૂમ કરજો ને મેં થોડો ડાયરેક્ટ ફોટા ઉઠાયા છે પેપરના એટલે કે થોડો તમને થોડો દેખવામાં પ્રોબ્લેમ થાય. ચલો હવે અહીંયા ધ્યાન વિજ્ઞાનમાં 200 200 છે સોલ્વ નથી કરવાનું. વાણિજ્યમાં 240 40 છે સોલ્વ નથી કરવાનું. હવે અહીંયા 100% અહીંયા 50 કલા કરવા વાળો સોલ્વ કરજો.
વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85%, કાયદામાં 55%, અન્યમાં 25% મહિલાઓ છે. તો વિભાગ દીઠ મેં જો કલા, તો કલામાં કુલ કેટલા 30% વિદ્યાર્થીઓ હતા, તો 2000 ના કેટલા ટકા ગણો ભાઈ 30%, એટલે કેટલા 600. હવે 600 તો કલામાં 85% મહિલાઓ છે, તો ભાઈ 6 પંચા 30, 6 18 510. સો કલામાં 510, એટલે આ બે માંથી જવાબ આવે બી અથવા સી. હવે કાયદો સોલ્વ કરજો, તો કાયદામાં કેટલા 15%, તો 2000 ના કેટલા ટકા ગણો ભાઈ 15%, સો 2 2 0 300, અને એમાં મહિલાઓ કેટલી છે કાયદામાં 55%, તો આના કેટલા ટકા કાઢશો તમે 55%, સો 3 5 15 165, એટલે 510 165 તો જવાબ આવે. તો કયો જવાબ આવે ભાઈ બી નંબર, કલામાં 510 ને કાયદો, તો બી છે તમારો રાઈટ આન્સર. ભાઈ બધું સોલ્વ કરવા જશો ત્યારે બી આ ચાર વાળા ક્વેશ્ચનમાં બધું સોલ્વ કરવા જશો તો ત્યારે પણ સોલ્વ નહીં થાય. ચાર ઓપ્શન જુઓ, બધું સરખું હોય એને સોલ્વ ના કરો, કયું અલગ પડે છે એને સોલ્વ કરીને નીકળી જાઓ. ઓકે, તો ચલો હવે અહીંયા તમારો હવે આગળ ત્રીજો ક્વેશ્ચન છે, પાંચેય વિભાગમાં પુરુષ વિદ્યાર્થીની સંખ્યા તો જો અહીંયા તમને શું છે, અહીંયા 100 છે, એટલે કલા નહીં ગણો. કલામાં 30%, એટલે આપણે આગળ ગણ્યું હતું ભાઈ 600 આવે પણ તમે બતાવો પછી 2000 ના 30%, 2 2 0 એટલે 600. હવે એમાં જો મહિલાઓ કેટલી હતી કલામાં 85%, તો 15% હું હોય પુરુષો હોય તો 90, તો કલામાં 90 હોય છે, એટલે કે A અથવા B માંથી જવાબ આવે. હવે કાયદા વાળું સોલ્વ કરજો, તો કાયદામાં કેટલા હતા 15%, તો 2000 ના 15% કાઢો એટલે 300 આવે. હવે આપણે કાયદામાં કેટલી સ્ત્રીઓ હતી 55%, તો 45% હોય પુરુષો હોય, તો 3 5 15 3 4 125, એટલે કે 90 સોરી આપણે અહીંયા 3 5 15 એટલે 3 4 135 135, તો 90 135 વાળો જવાબ આવે. તો 90 કલામાં કાયદામાં 135, એ છે તમારો રાઈટ આન્સર. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો વિભાગ મહિલા અને પુરુષ વિદ્યાર્થીનું ગુણોત્તર છે. તો જો ભાઈ જો હું તમને પહેલાથી ટ્રીક બતાવું કે જ્યારે પણ તમને ચાર વાળા ક્વેશ્ચન આપે એનું ટકા પૂછે અથવા તો પ્રમાણ પૂછે, બરાબર ને, તો આપણે એક્ચ્યુઅલ વેલ્યુ પર દાખલો ગણતા નથી, તો આપણે સીધું આના પર જ ગણીશું. તો જો મહિલા અને પુરુષ, તો ચલો વિજ્ઞાનમાં 2:2:3 છે, તો ચલો એવું નથી, વાણિજ્યમાં 3:2:3 નથી, આપણે કલાને તો ચલો કલામાં 85% મહિલાઓ હતી, ભાઈ અહીંયા સમજો કલામાં 85% મહિલાઓ હતી, તો 15% શું હોય પુરુષો હોય, આ કલા પૂછા. પછી કલા પછી આપણે આ જો 17 આવે, ચલો આવું દર 5 કટ કરશું તો 17 ને 5 એટલે 17/3 વાળો જવાબ આવે. તો 17/3 વાળા બે છે. હવે કાયદો સોલ્વ કરો, તો કાયદામાં કેટલા હતા 55% પુરુષો હતા, કાયદામાં 55% પુરુષો હોય, તો મહિલાઓ કેટલી હોય 45, તો 5 કટ કરો તો 11 ને 5 9 45, 11/9, તો 17/3 11/9 હોય એવો જવાબ આવે. તો કયો આવશે સી છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. તો જુઓ ભાઈ જ્યારે હું તમને ચાર્ટમાં ટકા કે પ્રમાણ પૂછે તો આપણે રિયલ વેલ્યુ પર દાખલો ગણતા નથી. ઓકે, તો હવે લાસ્ટ છે તમારે, તો ભાઈ દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ આવે છે, પાસ 45%, નાપાસ 35%, એટીકેટી 20%. તો ભાઈ વિજ્ઞાનમાં પાસ આ તો 225 બધામાં છે એ નથી ગણવું, વાણિજ્યમાં 140 140 છે એ નથી ગણવું. હવે અહીંયાથી બદલાય છે કલામાં એટીકેટી, તો કલામાં એટીકેટી 20% છે, તો કલામાં આપણે 2000 ના પેલા અહીંયા આપણે 2000 ના આપણે કેટલા ટકા કાઢીશું 30%, કારણ કે 30% કલામાં છે એટલે 600 થાય, એમાં 20% શું છે એટીકેટી, તો કેટલા હોય 120, તો કલામાં 120 વાળો જવાબ આવે, બરોબર ને ટૂંકમાં. તો અહીંયા તમારે કલામાં 120 વાળો જવાબ આવશે. તો અહીંયા તમે જોશો તો કલામાં 120, તો કલામાં 120 વાળા બે છે ભાઈ, એક A છે અને એક C છે, તો આગળ એક ગણવું પડશે. કલામાં 120 વાળા બે છે, અને અન્યમાં નાપાસની સંખ્યા જણાવો. અન્યમાં નાપાસ 35%, તો અન્યની વેલ્યુ કરો. અન્ય 10%, 2000 ના 10% એટલે 200 આવે ભાઈ, 2000 ના 10% કેટલા આવે 200. અને એમાં શું છે અન્યમાં નાપાસની સંખ્યા, તો અન્યમાં 35% નાપાસ છે, તો 70, તો 120 અને 70 વાળો હોય એવો જવાબ આવે. તો એક જ ઓપ્શન છે જેમાં 120 અને 70 હોય, તો એ નંબર ઓપ્શન છે તમારો રાઈટ આન્સર. તો ચલો ભાઈ, તો જુઓ મેં તમને
આ બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન્સ મેં તમને સમજાવ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ કરી શેર કરજો. બાય. ઓકે.